નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બિલીમોરા નગરપાલિકામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ। બિલીમોરા શહેરના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા અંદાજિત રૂપિયા 865.65 લાખના પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સાથે જ રૂપિયા 14,008.27 લાખના 7 નવા કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, જે શહેરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવે છે। આ ભવ્ય કાર્યક્રમ બિલીમોરા સ્થિત જુબેલી તળાવ ખાતે યોજાયો હતો, જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અધ્યક્ષ સ્થાને હાજર હતા અને ગુજરાત સરકારના મંત્રી નરેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 9માં આવેલા જુબલી તળાવના વિકાસ માટે વિશાળ યોજના હાથ ધરવામાં આવી છે, જેમાં તળાવની પાળ મજબૂત બનાવી પથ્થર પિચિંગ, રિટેનિંગ વોલ, કમ્પાઉન્ડ વોલ, વોકવે, ગાર્ડન ડેવલપમેન્ટ, બેઠક વ્યવસ્થા અને CCTV કેમેરા સ્થાપના જેવા કાર્યોનો સમાવેશ થાય છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત રૂપિયા 542 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। આ સાથે નગરપાલિકાની સફાઈ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે સુપર સકર મશીન ખરીદવામાં આવ્યું છે, જે સ્યુવર ક્લિનિંગમાં મહત્વપૂર્ણ સાબિત થશે। આ મશીન માટે રૂપિયા 85.65 લાખ ખર્ચાયા છે। ઉપરાંત ફાયર બ્લોઅર, ડિસિલ્કિંગ મશીન અને જેટિંગ મશીન જેવી આધુનિક સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે। આ કાર્યમાં ભાજપના અગ્રણી, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ સભ્યો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। આજે નવસારી જિલ્લાના બિલીમોરા નગરની અંદર 22 કરોડ કરતા પણ વધારે રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા। આપણા આજ વિસ્તારના લોકપ્રિય સંસદ સભ્ય અને ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય વિભાગ સંભાળતા આદરણીય કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબ, ભુરાભાઈ શાહ, પ્રભારી શ્રી શંકરભાઈ અને બિલીમોરા નગરના પ્રમુખથી લઈને તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। અને જ્યારે 22 કરોડથી પણ વધારે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજન થયા છે, ત્યારે હું બિલીમોરા જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું। જુબેલી ગાર્ડન એક સમયે આ તળાવ અને આ એરિયા એકદમ જેને કહેવાય કે આપણને જોવા નહીં ગમતો, પણ આજે જ્યારે લોકાર્પણ કરતી વખતે આપણને એનો ખૂબ અનેરો આનંદ થાય છે। ખૂબ સરસ મજાનો ગાર્ડન અને તળાવ અને વોકવે જે રીતે સિનિયર સિટીઝનથી લઈને અનેક લોકોને ઉપયોગી થાય એ પ્રકારનો આ જુબેલી ગાર્ડનને વિકસાવવામાં આવ્યું છે। એની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા પણ વિવિધ સાધનો કે જે અનેક સમસ્યા સમયે જ્યારે આ સાધનો આપણને આપત્તિ સમયે જરૂરિયાત પડતી હોય છે, એવા પણ સાધનો છે। ડ્રેનેજ માટેના પણ સાધનો છે। ખાસ કરીને રસ્તા જે પહોળા બનવાના છે એ પણ ખૂબ મોટી માતબર રકમના રસ્તાઓ પહોળા બનવાના છે। એટલે 22 કરોડથી પણ વધારે જ્યારે કામો પાછળ રૂપિયા ખર્ચાવાના છે, ખર્ચાયા છે, ત્યારે હું સરકારનો પણ હું આભાર માનું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ આપણા બિલીમોરા શહેર પ્રત્યે એમની લાગણી હોવાના કારણે જ આટલી મોટી રકમ આપવામાં એમણે ક્યારે ના નથી પાડી। આવનારા દિવસોમાં જે આપણે જૂની જેટ્ટી છે એ જૂની જેટ્ટી માટે કાયમ પ્રશ્નો ઊભો થાય છે। એ જેટ્ટી પણ 10 કરોડ રૂપિયાની મંજૂર કરેલી છે। હવે થોડા દિવસમાં એનું પણ લગભગ ટેન્ડર એજન્સી ફિક્સ થઈ જશે। એ જ રીતે સબસ્ટેશનની એક જરૂરિયાત છે, એ પણ મંજૂર થઈ ગયું છે। એટલે આ બિલીમોરા શહેરની અંદર જે જરૂરિયાત હતી, મુખ્યત્વે એ જરૂરિયાત સંતોષવા માટે સરકારે ખૂબ મોટી રકમ આપી છે। એટલે આપના માધ્યમ દ્વારા જનતાને પણ શુભકામના પાઠવું છું અને સાથે સાથે જે કામો થવાના છે એની ગુણવત્તા સાથે કામ થાય એ પણ હું અપીલ કરું છું। ધન્યવાદ।